બાલકૃષ્ણ ગ્વાલ બાલ મિત્રો સાથે માટીમાં રમતા. મધુમંગલ મન સુખાય માટીનું મકાન બનાવ્યું. લાલાને બતાવે મારું મકાન કેવું થયું છે. કનૈયા તું મકાન બનાવ. તે બાલકૃષ્ણ મકાન બનાવવા જાય પણ મકાનની દિવાલ પડી જાય. લાલાનું મકાન થતું નથી. બધા બાળકો હસવા લાગ્યા. કનૈયા તને કશું આવડતું નથી. મારું મકાન કેવું થયું છે તું કઈ સમજતો નથી. કનૈયો મકાન બાંધવા જાય પડી જાય. બાળકો બધા હસવા લાગ્યા. લાલાને કશું આવડતું નથી. બાલકૃષ્ણ વિચાર કરવા લાગ્યા મારું મકાન પડી જાય છે. બધા મને હસે છે. હવે હું થોડો વિષય બદલી નાખું, બીજી કઈ લીલા કરું. થોડી માટી લીધી હાથમાં અને મુખમાં માટી મૂકી. લાલાએ માટી ખાધી. લાલાએ માટી ખાધી. બાળકો દોડતા દોડતા યશોદાજી પાસે ગયા. યશોદાજીને કહ્યું કે લાલાએ માટી ખાધી. યશોદામાં દોડતા દોડતા યશોદાજીએ વિચાર કર્યો માખણ ખાય ને તો મારો કનૈયો તગડો થાય અને માટી ખાય ને એના પેટમાં કોઈ રોગ થઈ જાય તો. કનૈયો મારો દીકરો છે, હું એની માં છું, બાળકને હાચવવો છે. એને માટી ખાધી છે. માને ઠીક લાગ્યું નહીં. માં દોડતા દોડતા આવ્યા છે. બાલકૃષ્ણને પૂછે છે કે કેમ માટી ખાધી. શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમ્યા છે. હું ઈશ્વર નથી, હું યશોદામાનું બાળક છું. મારી માં જ મને મારશે. લાલાએ એવું નાટક કર્યું છે, એવી લીલા કરી છે. યશોદામાને કહ્યું અહીંયા આ બધા બાળકો છે ને એ મારી સાથે વેર કરે છે. બધાને એવી ઈચ્છા છે કે યશોદા લાલાને મારે અને તેથી આ લોકો આવું બોલે છે. અહીંયા મેં માટી ખાધી નથી. બાળકોએ કહ્યું માં આ કનૈયો જુઠ્ઠું બોલે, એને માટી ખાધી છે. યશોદાજીએ કહ્યું કે આ બધા બાળકો કે છે તે માટી ખાધી છે કે માં આ બધા જુઠ્ઠા ને હું એકલો સાચો. શ્રી કૃષ્ણ સત્ય છે કે બીજા બધા જુઠ્ઠા ને તું એકલો સાચો. માને વિશ્વાસ થતો નથી. માએ કહ્યું તે માટી ખાધી નથી ને કે નથી ખાધી. મોડું ઉગાડ, મારે જોવું છે. હવે તો બાલકૃષ્ણ ગભરાયા છે. મારી માં મને મારશે. ગોકુળમાં બાળક થઈને રમ્યા છે. મારી માં પ્યાર કરે, કોઈ વખત મને ધમકાવે, કોઈ વખત મને સજા કરે. પ્રેમ રસ લેવા માટે અને પ્રેમ રસ આપવા માટે શ્રી કૃષ્ણ ગોકુળમાં આવ્યા છે. ગોકુળના શ્રી કૃષ્ણ ઈશ્વર નથી. એવી લીલા કરે છે હું તમારો દીકરો છું, હું બાળક છું. માં મેં માટી ખાધી નથી. કે તે માટી ખાધી નથી તો મોડું ઉગાડ. હવે તો બાલકૃષ્ણ ગભરાયા. મુખમાં માટી દેખાય તો મારી માં મને મારશે. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે છે અને ત્યાં ઐશ્વર્ય શક્તિ હાથ જોડીને સેવામાં પણ હાજર રહે છે. ઐશ્વર્ય શક્તિ વિચાર કરે છે આજે યશોદાજી લાલાને મારશે. યશોદાજી તો શ્રી કૃષ્ણને બાળક સમજે છે. મુખમાં માટી દેખાય તો મારશે. શ્રી કૃષ્ણ મારા પતિ છે. યશોદાજી કે છે મારો દીકરો છે. ઐશ્વર્ય શક્તિ કે છે મારા પતિ છે. મારા પતિને કોઈ મારે એ મારાથી સહન થાય નહીં. આજે યશોદાજી ક્રોધમાં લાલાને મારવા તૈયાર થયા છે. ઐશ્વર્ય શક્તિએ કહ્યું મારા પતિને તું કેવી રીતે મારે છે તે હું જોઉં છું. એ મારા સ્વામી છે. યશોદાજીએ કહ્યું તું મોઢું ઉઘાડ. બાલકૃષ્ણ જ્યાં મોઢું ઉઘાડે છે ઐશ્વર્ય શક્તિએ શ્રી કૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે. મોટા મોટા દેવો ઋષિઓ શ્રી કૃષ્ણના મુખમાં દેખાય છે. એ મારા સ્વામી છે. યશોદામાં ગભરાયા. શું દેખાય? નાના હતા ત્યારથી એમને સ્વરૂપને છુપાવવાની આદત પડી. સ્વરૂપ છુપાવી રાખે છે. એમને જાહેર થવું ગમતું નથી. યશોદાજીના આંગણામાં મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ આવે. યશોદા મૈયા એમને ફળ આપવા જાય, મીઠાઈ આપવા જાય. તે સંતો કે માં હું મીઠાઈ ખાવા માટે સાધુ થયો નથી. માં 40 વર્ષ થયા હું સાધુ થયો છું. હું સવારે ઉઠીને ધ્યાન કરું છું, જપ કરું છું, સાદું ભોજન કરું છું. માં મારા પાપ બહુ છે અને તેથી મને હજુ એક વાર પણ ભગવાનના દર્શન થયા છે. માં મેં એવું સાંભળ્યું છે તારા ગોદમાં ભગવાન રમે છે. માં મીઠાઈ ખાવા માટે હું સાધુ થયો નથી. હું પરમાત્માના દર્શન કરવા માટે સાધુ થયો. મને ભગવાનના દર્શન થયા. તારા ગોદમાં ભગવાન રમે છે મેં એવું સાંભળ્યું છે. યશોદા મૈયા ઘરમાં જાય, બાલકૃષ્ણને સમજાવે બેટા મહારાજ આવે છે, મોટા મહાત્મા છે, તું બહાર ચાલ, તું એમને વંદન કરીશ ને તો તને આશીર્વાદ આપીશ. નાના કોઈ મને આશીર્વાદ જોઈતા નથી. તને આશીર્વાદ જોઈતા નથી, તું બહાર જઈને એને વંદન કર. મને આશીર્વાદ જોઈતા જ નથી. આ બાળક કેવું બોલે છે કે કનૈયા તને આશીર્વાદ જોઈતા નથી, તને શું જોઈએ છે? એ મને માખણ મિશ્રી તો આપી દે, આશીર્વાદ તું લે. હું આશીર્વાદ લઈને શું કરું? માખણ મિશ્રી મને આપી. લાલાને માખણ બહુ ભાવે. કેવું બોલે છે? માં એ સાધુને હું સારી રીતે જાણું છું. હું બહાર નહીં આવું. માં એની દાઢી બહુ મોટી છે, મને ડર લાગે છે. કનૈયો ગભરાયો છે, હું બહાર નહીં આવું. લાલાને બીક લાગે છે, બાળક છે. હા એની મને બહુ બીક લાગે છે. હું બહાર નહીં જઉં. માં હું બહાર જઉં અને કદાચ એ સાધુ મને પકડીને લઈ જાય તો? મને પકડીને લઈ જશે. મારે બહાર જવું.
કેવું બોલે છે. મારા દાદાને બીક લાગે છે, બાળક છે તેથી બહાર જતો નથી. સાધુઓ 4 કલાક 6 કલાક માના આંગણામાં ભૂખ્યા બેસી રહે છે, પાણી પીતા નથી. યશોદા માને મનાવે છે બાલકૃષ્ણના દર્શન કરાવો. માનું હૃદય પીગળે છે. આંગણે સાધુ ભૂખ્યો બેસી રહે એ સારું નથી. આ કનૈયો રોજ બહાર રમવા જાય છે, આજે આંગણામાં સાધુ બેઠો છે તે બહાર જતો જ નથી. એ કે છે મને ડર લાગે છે, બીક લાગે છે, મારે બહાર જવું નથી. યશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે હું તારી સાથે આવું છું, હું તને લઈ જઉં છું, મારે બહાર જવું નથી. માને દુઃખ થાય છે, આંગણે સાધુ ભૂખ્યો બેસી રહ્યો છે, હું લાલાને ઉઠાવીને બહાર લઈ જાઉં, સાધુ મારા આશીર્વાદ આપશે તો મારો દીકરો સુખી થશે. લાલાની ઈચ્છા નથી તો પણ માં જબરદસ્તીથી ઉઠાવે. સાધુ મહારાજને હું દર્શન કરું. બાલકૃષ્ણને લઈને બહાર તો જાય છે પણ લાલાને દર્શન આપવાની ઈચ્છા ન હોય તો બહાર ગયા પછી કનૈયો માના સાડીમાં મોઢું છુપાવી રાખે અને સાધુને પીઠ બતાવે, પીઠ ના કરો દર્શન. હટ કરવાથી દર્શન થાય છે, લાયક થવાથી દર્શન થાય. દર્શન માટે હટ ન કરો. જીવ લાયક નથી અને તેથી ભગવાન એને દર્શન આપતા નથી. આ જીવ લાયક બને તો ભગવાન દર્શન આપે છે. દર્શન માટે હટ ન કરો, સાધન કરો, ભગવાન કૃપા કરશે. એવો કોણ પિતા છે કે જેને પુત્રને જોવાની ઈચ્છા ન હોય? પુત્ર બહુ નાલાયક હોય તો બાપને એનું મોઢું જોવાની ઈચ્છા થતી નથી. એ નાના હતા ત્યારથી પોતાના સ્વરૂપને છુપાવી રાખે. એમને એવી આદત પડી છે. નારદજી ધર્મરાજાને સમજાવે છે, અરે અયમ બ્રહ્મ એ ભલે ના પાડે, સંત સાચું બોલે છે. હું સત્ય કહું છું, શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે. નારદજીએ ભાર મૂકીને કહ્યું છે આ જ ઈશ્વર છે. અમે શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ. ધર્મરાજાને નારદજીએ જયારે સાવધાન કર્યા, તમારા ઘરમાં પણ ભગવાન છે, ભગવાન તમને જુએ છે, તમે ભગવાનને જોઈ શકતા નથી. ધર્મરાજાના ઘેર જ ભગવાન છે, આપણા ઘરમાં નથી. અરે જીવ અને ઈશ્વર બે સાથે જ હોય છે. ભગવાન જીવ સાથે જ રહે છે, ઈશ્વર જીવને જુએ છે. આ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી. નારદજી જેવા સદગુરુ જયારે આંખ આપે છે ત્યારે જ ભગવાન દેખાય. સદગુરુદેવની બહુ જરૂર છે. નારદજીએ ભાર મૂકીને કહ્યું છે અયમ બ્રહ્મ. આજ લક્ષ્મીના પતિ છે, આજ બ્રહ્માજીના પિતા છે. અમે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ. નારદજીએ જયારે ભાર મૂકીને કહ્યું છે ત્યારે ધર્મરાજાને ધ્યાન થયું, શ્રી કૃષ્ણ મારા ભાઈ નથી, વસુદેવજીના પુત્ર નથી, એ સર્વના પિતા છે. પ્રહલાદ ચરિત્રના સમાપ્તિમાં નારદજીએ શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા. શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરી આ જ પરમાત્મા છે, અમે એમના દર્શન કરવા માટે આવ્યા છીએ. પછી તો સાધારણ ધર્મ વિશેષ ધર્મની કથા કરી છે. ધર્મનું વર્ણન કરી આ સપ્તમ સ્કંદ પરિપૂર્ણ કર્યો.